નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું કે ક્ષત્રિય સમાજ માટે કેમ હંમેશા ઘસાતું બોલાય છે, નીચું બોલવામાં આવે છે, રાજા રજવાડાઓનું અપમાન કરવામાં આવે છે। ક્યારેક રૂપાલા તો હવે ત્યારબાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસના રાહુલ ગાંધી તો કરી ચૂક્યા છે। એક બાદ એક જે નેતાઓ છે એ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે, તો ક્યાંક ક્ષત્રિય સમાજમાં પણ હવે ભાગલા પાડો અને આંદોલનને તોડો એ નીતિ પર ક્યાંક જોવા મળી રહી છે। આ તમામ મુદ્દાઓ લઈને ચર્ચા કરીશું વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં। તો એક બાદ એક જે ચર્ચાઓ થઈ રહી છે, ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે, એ તમામ ચર્ચાઓની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। ક્ષત્રિય આંદોલનને લઈને આ સૌથી મોટા સમાચાર, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ પદ્મિનીબા વાળાએ લગાવ્યા છે। પદ્મિનીબા વાળાએ કહ્યું છે સંકલન સમિતિ હવે કોંગ્રેસ સમિતિ બની ગઈ છે। કોંગ્રેસ સમિતિ છે એટલે રાહુલ ગાંધી પાસે માફી નહીં મંગાવે। સંકલન સમિતિ હવે કોઈ પાસે માફી નહીં મંગાવે। સંકલન સમિતિ ખીચડી પકાવી રહી છે, આવી વાત એ પદ્મિનીબા વાળાએ આજે કરી છે। આ એ જ પદ્મિનીબા વાળા છે કે જે આંદોલનની મુખ્ય ભૂમિકામાં હતા। વારંવાર સંકલન સમિતિ પર પદ્મિનીબા સવાલો ઊભા કરતા આવ્યા અને આખરે આજ પદ્મિનીબા વાળા કહી રહ્યા છે કે આ સંકલન સમિતિ નથી, આ કોંગ્રેસ સમિતિ છે। રાહુલ ગાંધી પાસે માફી નહીં મંગાવે, પરસોત્તમ રૂપાલા પાસે 5 વાર માફી મંગાવવામાં આવી છે, પરંતુ સંકલન સમિતિ એક કોંગ્રેસના રાહુલ ગાંધી પાસે માફી નહીં મંગાવે। પદ્મિનીબા વાળાએ શું કહ્યું એ પણ સાંભળીએ। કેમ કે એ કોંગ્રેસ સમિતિ છે એટલે એ રાહુલ ગાંધી પાસે માફી નહીં મગાવે, કદાચ કોઈ પાસે હવે માફી નહીં મગાવે, કેમ કે કોંગ્રેસ સમિતિ છે ને કોંગ્રેસ પક્ષને એને ઊભો કરવો છે એટલે એ કાંઈ નહીં કરે। એ ખાલી આમ મીઠું મીઠું સ્ટેજ શો કરે છે અને સ્ટેજ શો ઉપર મૂંગિયા ઢોલ વગાડે છે અને અશ્વઘોડા દોડાવ્યા રાખે છે। ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ અમારો ક્ષત્રિય સમાજ છે ને એમાં સામાન્ય માણસ પીસાશે। આજે નહીં પણ કાલે પદ્મિનીબા બધાની યાદ આવશે। ભૂપતસિંહભાઈ અમારા જે છે, પછી યુવરાજભાઈ છે, અમારા રાજશેખાવતભાઈ છે, મહિપાલભાઈ છે, આ બધાને પછી અમે બધા યાદ આવશું। આ સંકલન સમિતિએ શું ખીચડી પકાવી છે ને એ પછી આખા સમાજને બધાને યાદ આવશું અમે। તો આ જ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે તમામ મહેમાનો છે એ પણ મુદ્દાની વાતમાં જોડાશે। આપણી સાથે વાત કરવા ખુદ પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાયા છે। પદ્મિનીબા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથે જ આપણી સાથે સરદાર સિંહ પણ જોડાયા છે। સરદાર સિંહ, આપનું પણ સ્વાગત છે। જયદેવસિંહ ચુડાસમા અમારી સાથે અમારા સ્ટુડિયોથી જોડાયા છે। આપનું પણ જયદેવસિંહ સ્વાગત છે। પણ સૌથી પહેલાં પદ્મિનીબા પાસે આવીશ। પદ્મિનીબા, આવા શબ્દોનું ક્યાંય તમારા પાસેથી એવી અપેક્ષા નથી કે આપ એવું કહી દેશો કે આ કોંગ્રેસ સમિતિ છે, આ સંકલન સમિતિ નથી? આવા શબ્દોની અપેક્ષા નથી ક્યાંય? જી, મને પણ એવી અપેક્ષા નથી કે અમારી બહેનો દીકરીઓની જે સ્વાભિમાનની લડતમાં રાજકારણ આવશે। વચમાં એટલે જ માટે હું એક સાઇડલાઇન થઈ ગઈ હતી અને આ લોકોએ મને સાઇડલાઇન કરવાની કોશિશ પહેલેથી કરી જ હતી, પણ મને ક્યાંક ને ક્યાંક આ લોકોની રમત દેખાઈ ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક આ લોકો આજની તો કાલ રાજકારણ લઈ જ આવવાના છે। તો રાજકારણ આવી ગયું એને અત્યારે બધા જોઈ રહ્યા છો કે બેનો દીકરીઓની સ્વાભિમાનની લડત હવે અમને નથી દેખાઈ રહી, હવે આવી ગયું છે કોંગ્રેસ ભાજપ। તો પહેલેથી જ અમે કહી રહ્યા હતા કે ભાઈ હું તો મારો તો એક જ પોઈન્ટ છે કે ભાઈ બીજેપીથી અમને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહોતો, આજે પણ નથી। વ્યક્તિગત રૂપાલાભાઈનો પ્રોબ્લેમ મને આજે પણ છે અને રહેશે, બરાબર છે। તો શું કામ રાહુલ ગાંધીનો પણ નહીં? રાહુલ ગાંધી પણ બફાટ કરી ગયા, ઉમેશભાઈ પણ બફાટ કરી ગયા। તો ક્યાંક ને ક્યાંક આપણા સમાજે વિચારવું જોઈએ કે કેમ ભાઈ એકને માફીને એકને માફ કરી દેવાના, શું કામ આવું કરે છે? અને સંકલન સમિતિનો ખાલી એક ક્ષત્રિય સમાજને એક હાથો બનાવી અને સમાજને નચાવી રહ્યો છે, જે ન થવું જોઈએ। મને પણ આશા નથી, જ્યારે રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું એ ભરવા દેવાનું નહોતું ત્યારે જ અમારી જીત થઈ ચૂકી હોત, પણ ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિએ આખા સમાજને ગુમરાહ કર્યો છે અને અમારો સમાજ પણ પદ્મિનીબા, તમે તો હંમેશા કહેતા આવ્યા છો કે આ કોઈ કોંગ્રેસનું આંદોલન નથી, આ સમાજનું આંદોલન છે, અને હવે તમે જ પોતે સમાજ પર સવાલ ઊભા કરી રહ્યા છો। આ તો કેવી રીતે ચલાવી લેવાય? ના, સમાજ ઉપર નહીં, સંકલન સમિતિના અમુક 2-5 તત્વો
સંકલન સમિતિએ એટલી બધો આઈડિયા વાપર્યો કે લાસ્ટ મિટિંગમાં એને બીજા બધાને પણ પોતાની સાથે આવરી લીધા. જ્યાં સુધી હું જોઈ રહી હતી ત્યાં સુધી તો 9-10 જણાને આપ જોશો, આમાં 2-4 જણા દેખાશે હંમેશા મીડિયામાં. એટલે 4-5 તત્વો ઉપર જ હું આક્ષેપો કરી રહી છું કે આ તમે લોકો કરી શું રહ્યા છો? આ કેની લડાઈ આવી છે? આ સ્વાભિમાન બેન દીકરીઓની લડત તમને આમાં કંઈ દેખાઈ નથી રહી. અત્યારે તો રાજકારણ આવી ગયું અને ગમે ત્યારે ગમે બફાટ કરીને વયું જાય છે. તો અમારે શું કરવાનું, શું એમ અત્યારે અમારે રાજકારણ રમવાનું છે? જયદેવસિંહ, પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિને કહ્યું છે આ કોંગ્રેસ સમિતિ બની ગઈ છે, આ કોઈ સંકલન સમિતિ નથી. આંદોલન હવે ભાજપ કોંગ્રેસ તરફ આગળ વધી રહ્યું છે. બિલકુલ એવું કશું જ ન કરી શકાય. અને હું તો ત્યાં સુધી કહીશ કે તું ઇધર ઉધર કી બાત ન કર, બતા કાફિલા ક્યું લૂંટા. મતલબ કે હું કહીશ કે હજી પણ આવનારા 7-8 દિવસ દરમિયાન તમને કેટલી નવી નવી વાતો બહાર જોવા મળી શકે છે. પણ સમગ્ર ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને એકજૂટ છે અને આવનારા સમયમાં ધીમે ધીમે તેનું પરિણામ પણ બહાર આવશે. અને ઓવરઓલ જોવા જઈએ તો હું તમને એક સરસ ઉદાહરણ સાથે આપીશ કે જ્યારે હેમા માલિની અને કંગના રણાવત વિરુદ્ધ સુરજેવાલાએ કે કોઈએ સ્ટેટમેન્ટ આપ્યું તો સમગ્ર ભારતમાંથી ભાજપ દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવશે. પણ ભાજપમાં સામેલ જો નેતાગીરી કોઈ બફાટ કરશે તો તેઓ એકદમ ચૂપકી સાધી લેશે. તમને નજીકના જ હું 2 ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીશ કે પરસોત્તમભાઈ રૂપાલાનું એક સ્ટેટમેન્ટ અને ત્યારબાદ જૂનાગઢ જિલ્લા પ્રમુખનું એક સ્ટેટમેન્ટ. બંને સ્ટેટમેન્ટમાં નારી શક્તિનું ખૂબ જ ખરાબ રીતે બહુ જ ખરાબ રીતે એનો વાણીવિલાસ કરવામાં આવ્યો. તો તે સમયે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના નાનાથી નાના કાર્યકરો એકદમ મૌન ધારણ કરી દેશે. શીર્ષ નેતૃત્વ છે તે પણ આખા ઘટનાક્રમને ઇગ્નોર કરશે. અને પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનને લઈ રાજકોટ ખાતે આટલું મોટું મહાસંમેલન થયું. ગુજરાતના દરેક જિલ્લામાં બિલકુલ આપ્યા. જી, આ તમામની વચ્ચે વધુ એક મોટા સમાચાર આપણી વચ્ચે આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી, જ્યાં ભાવનગરના ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ મોટો બફાટ કર્યો છે. રાજા રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા. ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનો મોટો બફાટ. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં વિવાદિત નિવેદન આપ્યું. અંગ્રેજો ભારત આવ્યા અને અફીણ લાવ્યા, અફીણનો નશો કરાવ્યો. અંગ્રેજોએ રાજા રજવાડાઓને અફીણ ખાતા કરી દીધા. ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે નિવેદન અંગે ફરીથી પૂછ્યું તો પણ એ જ જવાબ આપ્યો. કહ્યું કે પરસોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માંગુ. વારંવાર શું કામ ક્ષત્રિયને ટાર્ગેટ કરવામાં આવે છે? જે રજવાડા થકી અખંડ ભારતનું નિર્માણ થયું એ ક્ષત્રિય સમાજનું કેમ અપમાન કરવામાં આવે છે? સરદારસિંહ આપણી સાથે જોડાયા છે. સરદારસિંહ, ઉમેશ મકવાણાએ જે શબ્દ પ્રયોગ કર્યો છે એ પહેલા આમંત્રિત જે તમામ મહેમાનો છે, સરદારસિંહ હોય કે બેન હોય કે જયદેવસિંહ હોય, આપ તમામ લોકો જે આજે ગુજરાત ફર્સ્ટ સાથેની જે વાતચીતમાં એમણે જે બફાટ કર્યો છે એ બફાટને તમે સાંભળો, પછી તમામ મહેમાનોની આના મુદ્દે મારે પ્રતિક્રિયા લેવી છે. ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા. અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી શકાશે નહીં. અફીણના વ્યસની બનાવ્યા. એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. તમે મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું. ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી. હું પરસોત્તમ રૂપાલા નથી, પહેલી વાત. હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી. તમે જોયું છે કે એ વખતે રાજા મહારાજોને હરાવી એક હતું નહીં, એટલે એને ધીમે ધીમે એ રાજાઓને અફીણના બંધાણી કરાવતા ગયા. ધીમે ધીમે ઓલું એના નશો થતા ગયા અને એક રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે. આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને તમને ઇતિહાસના કયા પેજ ઉપર લખેલું છે ને હું આપવા તૈયાર છું. બિલકુલ, તો આ નિવેદન આપ તમામે સાંભળ્યું હશે. સરદારસિંહ, રૂપાલા નથી, હું ઉમેશ મકવાણા છું અને પોતે રાજાઓએ નશો કરતા હતા આવું નિવેદન આપ્યા બાદ તરત પ્રશ્નો પૂછ્યો એ બાદ પણ જવાબ નહીં. આવું તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર, ઇન્ડી ગઠબંધનના ઉમેદવારના પણ આ શબ્દો. જી, ખરેખર આ શબ્દો નિંદાજનક છે. હું એને સખત શબ્દોમાં વખોડું છું ને અમારી કમનસીબી તો મોટી હું આપને કહેવા માંગી રહ્યો છું. હેલો,
જી જી આપને હું કહેવા માંગી રહ્યો છું કે હું રાજવી પરિવારનો સભ્ય છું. મારી સામે આ એક ગ્રેજ્યુએટ છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારનું આ એક ગ્રેજ્યુએટ છે મારી પાસે. જ્યારે અમારા 562 રજવાડા અર્પણ કર્યા ત્યારે અમને રાજવીઓને વિશેષ હકો આપ્યા હતા, અને એ વિશેષ હકો કોને પાછા ખેંચ્યા છે એ પણ હું આપને બતાવવા માંગુ છું. જી ત્યારે આ લોકો બધા બોલી રહ્યા છે, નહીતર આ જે વિશેષ હકો અમને આપેલા હતા એને જો પાછા ના ખેંચ્યા હોત ને તો આ મગતરાઓની તાકાત નથી કે અમારા સમાજના વિરુદ્ધ નિવેદન આપી શકે કોઈ પણ. રાજવીઓનું વારંવાર ઘરે અપમાન કરવું એ ગુનો છે. કારણ કે શું બોલી રહ્યા છે, નશામાં આવી વાતો કરે છે તો એનો વિરોધ કરવો જોઈએ. હું એમ કહું છું પૂરા ક્ષત્રિય સમાજને કે આજે 1961 નું આ ગ્રેજ્યુએટ છે, એ ગ્રેજ્યુએટને કેને પાછું ખેંચ્યું છું, જેને રજવાડા અર્પણ કર્યા. અમે અમારા 562 રજવાડા જયારે અર્પણ કર્યા ભારતને, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે વિલીનીકરણ કર્યું, અમે અમારી આઝાદી, અમે સંપૂર્ણ મિલકતો સરકારને અર્પણ કરી, ત્યારે શું અમારા વિશે અત્યારે આવી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે? આમ આ રાજવી પરિવારનો જ છે આ ગ્રેજ્યુએટ 562 રજવાડા. આની અંદર હું આપને ઉલ્લેખ કરું છું. જી જી બતાવો. આ તમામે તમામ જે 562 રજવાડા છે એમના જે વિશેષ હકો હતા કોને છીનવ્યા છે એ કહેવા માંગુ છું. તો આવા નિવેદનો કેમ કરે છે, કેમ સંકલન સમિતિ ચૂપ બેસી રહે છે, કેમ એમના વિશે કોઈ નિવેદન આપતી નથી? બિલકુલ કોઈ પણ નેતાના નિવેદન વિશે નિવેદન આપવું જરૂરી બને છે, નહીં તો સમાજને ગુમરાહ ના બનાવે કોઈ પણ. ચલો, સમાજ માટે દરેક રાજકીય પક્ષ, દરેક કોઈ નેતા પક્ષનો હાથો બની અને કોઈ કામ કરવું એ સમાજ માટે ગુનો ગણાય છે. પદ્મિની બા, તમે પણ સાંભળ્યું હશે. આની સામે પણ સવાલ ઉભા થાય કે ભાઈ આવા વ્યક્તિ સામે કેમ કોઈ અવાજ નહીં? હાજી, બસ હું એ જ કહેવા માંગુ છું કે અમારી માટે તો બધા એક સમાન જ હોવા જોઈએ. કે આજે ઉમેશભાઈ જે બફાટ કરીને વયા ગયા તો એમને પણ શું કામ ભાઈ આપણે નથી કહેતા? આજે ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે જે આપના મેન જે છે અત્યારે જેલમાં છે, પહેલા એ તો જોવો કે ઈ ક્યારે જેલમાં છે. તો આપ અરવિંદ અમારા કેજરીવાલ. રજવાડાઓને ટાર્ગેટ અને કરી એ રહ્યા છો. પણ લિક્કર જી, પોલિસીના અરવિંદ કારણે કેજરીવાલજી, જેલમાં છે. આજે ઈ જેલમાં છે. હાજી, હા, તો એ તો જોવો આપ કે આપ શું બફાટ કરી રહ્યા છો. અને રહી વાત કે આપ અમારા રજવાડા વિશે કહી રહ્યા છો, તો જ્યારે અફીણ અમે રાખતા હતા ને અમારા રજવાડાઓ, તો અમારા શરીર ઉપર જે ઘા વાગતા હતા એ ઘાને રૂજાવવા માટે અફીણ રાખતા હતા, નહીં કે નશો કરવા માટે રાખતા હતા. એટલે આવી બફાટ નહીં કરે બીજી વાર આવી બફાટ અમે નહીં સ્વીકારીએ. ગમે ઈ આવીને તો સંકલન સમિતિ પદ્મિની અત્યારે બા, કેમ મારો ચૂપ છે? સવાલ તમને એ સંકલન છે- સમિતિને બધાને કહેવું જોઈએ. પદ્મિની બા, મારો સવાલ એ છે કે તમે પરસોત્તમ રૂપાલા સામેની લડાઈ લડી રહ્યા છો કે પરસોત્તમ રૂપાલા સાથે હવે જી, ચોક્કસ. ભારતીય જનતા પાર્ટી સામેની તમારી લડાઈ છે, તો ઉમેશ મકવાણાએ પણ આ નિવેદન આપ્યું છે, તો હવે ક્ષત્રિય સમાજ ક્યાં જશે? આ ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર છે, એટલે ભાજપના ઉમેદવારે કર્યું, એ જ ક્ષત્રિય કોંગ્રેસ અથવા સમાજને વિપક્ષના ઉમેદવારે કર્યું. જી, વ્યક્તિગત અમારે રૂપાલાભાઈની જ અત્યારે હતી અને રહેશે રૂપાલાભાઈની લડાઈ, બરાબર છે. અને વ્યક્તિગત આપણે ઉમેશભાઈનું અને રાહુલ ગાંધી, તો ત્રણે ત્રણ અમારા માટે સરખા છે. તો આજે અમે 3 વખત જે પણ અમે લડાઈ આપી એમાં રૂપાલાભાઈએ તો માફી તો માગી, તો રાહુલ ગાંધી માફી તો માગે, ઉમેશભાઈને માફી તો મગાવો. સંકલન સમિતિને હું કહેવા માંગુ છું કે અત્યારે ક્યાં સુઈ ગયા છો બધાય? અત્યારે કેમ કંઈ નથી કરી શકતા? એકનું તો કંઈ આંદોલન સરખું કરવા ન દીધું અને હવે આ લોકો બીજા 2 બફાટ કરીને વયા ગયા. તો હવે તમારે કરવાનું શું છે? આપણા ક્ષત્રિય સમાજને હાસ્ય રૂપ દેવાનું છે. અત્યારે આખા ક્ષત્રિય સમાજની હસી ઉડી રહી છે, એ તો જોવો. અને સ્વાભિમાનની લડત તો છે જ નહીં, આમાં કંઈ દેખાઈ જ નથી રહી કે બેનો દીકરીઓની સ્વાભિમાનની લડતને એક રાજકારણ બનાવી દીધું છે આ લોકોએ. નરેન્દ્રસિંહ સિસોદિયા પણ આપણી સાથે જોડાયા છે. સિસોદિયા સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. રૂપાલા સાહેબે 5 વાર માફી માંગી, એ છતાં પણ સક્રિય સમાજ એની માંગ પર અડગ છે. રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત બોલ બોલ્યા, ઇન્ડી ગઠબંધનના ઉમેદવારે વિવાદિત બોલ બન્યા. મારો પહેલો પ્રશ્ન એ છે કે શું આ લોકો રાજા રજવાડાઓને યાદ કરાવી અને શું ગરીબ જનતાના વોટ લેવા માગે છે? રાજા રજવાડાઓ થકી એમને એવું છે કે ગરીબોના વોટ મળી જશે. એ ગરીબોના વોટ મેળવવા માટે વારંવાર સક્રિય સમાજનું અપમાન, આ ચાલે ખરું? અને દરેક રાજકીય પક્ષ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, તમામ લોકો આવી ગયા. ચૂંટણીનો મુખ્ય મુદ્દો એ સક્રિય સમાજ પર આવીને ઊભો છે. ક્યાં સાચવી રાખ્યા હતા, એના માટે કેટલા બધા યુદ્ધો થયા છે અને યુદ્ધો કેટલા બધા જીત્યા છે. જો આ નશાના કારણે કે એના કારણે હોય તો આ સંભવ જ નહોતું. બિલકુલ, એટલે આ બિલકુલ અસંભવ વાત છે, ઉપજાવી કાઢેલી વાત છે. હા, ઉપજાવી કાઢેલી વાત છે. અને સમાજને
બિલકુલ નીચે પાડવાની વાત છે. એટલે આ બિલકુલ ના ચલાવી લેવાય. જયદેવસિંહ, આ પ્રકારના નિવેદનો ક્યાં યોગ્ય છે? એક તરફ તમે ભાજપ અને રૂપાલાનો વિરોધ કરતા હતા, આ આમ આદમી પાર્ટી પણ એની એ જ નીકળી. એના ઉમેદવારની તમે વાત તો સાંભળો, તમે શબ્દો તો સાંભળ્યા ને આખી વાતમાં. આ શબ્દો ક્યાંય સોંપે અને માફી માગવાની વાત કરે તો કે હું રૂપાલા નથી. બિલકુલ, હું પ્રથમ તો કહીશ કે 3 નિવેદન છે તે પકડવાને લાયક છે. અને ભાવનગર ખાતેના આપના જે ઉમેદવાર છે ઉમેશભાઈ મકવાણા, એ તો જ્યારે ઇન્ટરવ્યૂ આપતા હતા ત્યારે પોતે નશામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. મેં ઇન્ટરવ્યૂને 2 વાર બરાબર રીતે સાંભળ્યો, પણ એ પોતે જ નશામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. તો હું કહીશ કે રાહુલ ગાંધીનું જે નિવેદન છે તે પણ યોગ્ય નથી, ઉમેશભાઈ મકવાણાનું જે નિવેદન છે તે પણ યોગ્ય નથી. પણ હાલ અને ખાસ કરીને છેલ્લા 35 દિવસનો જે ઘટનાક્રમ છે તેને લઈને જે સંપૂર્ણ ક્ષત્રિય સમાજે જે સ્ટેન્ડ લીધું છે, અને હવે તો હું કહીશ કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ નહીં પણ પુરુષોત્તમભાઈ રૂપાલાની અને જૂનાગઢ ભાજપ પ્રમુખની જે ટિપ્પણી છે તેનાથી સર્વ જ્ઞાતિના ભાઈઓ આક્રોશિત છે અને સમગ્ર ગુજરાતમાં તેના પડઘમ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને અત્યારે ગામે ગામ જે ધર્મરથ જઈ રહ્યા છે તો તેમાં દરેક જ્ઞાતિ તેને આવકારી રહી છે. હું કહીશ કે જે ધર્મરથનું સ્વાગત કરવામાં આવે છે તેમાં કોઈ પાટીદાર જ્ઞાતિની પણ દીકરી હોય છે, કોઈ બ્રાહ્મણની પણ દીકરી તમે હોય મારા છે. પ્રશ્નને નથી સમજ્યા. પરસોત્તમ રૂપાલા માટે આટલો વિરોધ ચાલ્યો અને આ વ્યક્તિ આવું બોલી જાય, આને કેમ ચલાવી લેવાય? મને આ ડિફરન્સ જોઈએ છે. આ બે રૂપાલાનું નિવેદન હોય કે ઉમેશ મકવાણાનું નિવેદન હોય, બંને નિવેદનમાં ફરક શું? શા માટે બંને નિવેદનોમાં ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ એક નહીં? હું 3 નિવેદનની વાત કરું કે એક મિનિટ, 3 નિવેદનો તમને સંભળાવી દઉં. ભાઈ, એક વખત 3 નિવેદનો પ્લે કરો. 3 નિવેદનો આપણે લોકોની વચ્ચે મૂકી. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ ઈ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા. અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી એકાશે નહીં. અફીણના વ્યસની બનાવ્યા, એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા એટલે એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. જયદેવસિંહ, 3 નિવેદનો તમે સાંભળી લીધા. છેલ્લે તો મહારાજાઓ અને ક્ષત્રિયોનું જ અપમાન છે. તો પછી ત્રણેય માટે સમાજનું સ્ટેન્ડ કેમ એક નહીં? અત્યારે આખો સમાજ ક્યાંક રૂપાલા, ક્યાંક ભારતીય જનતા પાર્ટી. હું તમને એ સમજાવવા માંગુ છું કે પરસોત્તમભાઈ રૂપાલાનું અને જૂનાગઢ ભાજપ પ્રમુખનું જે નિવેદન છે તે નારી અસ્મિતાનું અપમાન છે. અને બાકીના જે સ્ટેટમેન્ટ છે તે સમગ્ર ક્ષત્રિય સમાજ કે મહારાજાઓને લઈને છે. તો તેનો જે સમયગાળો છે તે 3-4 દિવસ 5 દિવસની વચ્ચેનો છે. પુરુષોત્તમભાઈ રૂપાલાનો જે સમયગાળો છે તે 35 દિવસ પહેલાનો છે. તો હવેના 3-5 દિવસ, અઠવાડિયા 10 દિવસમાં રાહુલ ગાંધીનું જે નિવેદન છે અને આપના ઉમેદવાર જે ઉમેશભાઈ મકવાણાનું નિવેદન છે તેને લઈને પણ કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. ઓકે, સરદારસિંહ, 3 નિવેદનો સાંભળ્યા. છેલ્લે તો ક્યાંક ક્ષત્રિય સમાજ પર સરદારસિંહ વાત છે, છેલ્લે તો ક્યાંક વાત એ રાજા મહારાજાઓ પર છે. અને મોટા ભાગના બધા રજવાડાઓ એ સક્રિય હતા એ સમયના. કેમ રાજનીતિની અંદર માત્ર ને માત્ર રાજા મહારાજાઓને યાદ કરે છે? આ નેતાઓએ એવું તો શું પ્રજાને આપી દીધું હતું કે રાજાને અને રજવાડાઓને કોસે છે? ત્રણેય નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું. બિલકુલ. જર, જમીન અને છોરું, ત્રણેય કદિયાના છોરું છે. જર, જમીન અને જોરું છે. એક વિશે જરનું કીધું છે, બીજે જમીનનું કીધું છે, બરોબર. પરંતુ મારો વાદો એમ છે કે એક રૂપાલા 5 વખત માફી માંગે અને બીજા કોઈ પણ માફી ના માંગે. અને સંકલન સમિતિની વાત કરો કે ભાવનગરના જે અત્યારે ઉમેદવાર બોલ્યા છે એના વિશે કોંગ્રેસના પાર્ટીના જે પ્રમુખ છે શક્તિસિંહજી ગોયલ, એમણે પોતાનું નિવેદન કેમ કોઈ આપ્યું નથી? એમ હું ત્રણેયના નિવેદનોનો વિરોધ કરું છું. હું એકેયના નિવેદનની તરફેણમાં નથી. કેજરીવાલનો કેમ કોઈ વિરોધ નથી કર્યો? કેજરીવાલ દારૂનો ધંધો કરી અને અત્યારે જેલમાં પડ્યો છે, છતાં એનો કેમ કોઈ વિરોધ નથી કરતું? તો આમાં સમાજને શું સમજવાનું? સમાજને કયા માર્ગ ઉપર લઈ જવા માંગે છે કોઈ પણ સમાજના આગેવાનો?
હું ત્રણેયનો વિરોધ કરું છું, પરંતુ સમાજના જે સંકલન સમિતિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ સમાજને કયા માર્ગે લઈ જવા માંગે છે, કેમ હજી સુધી કોઈ નિવેદનો આવ્યા નથી કોઈના? પદ્મિનીબા હવે શું કરશો? મને તમે એવું કહેતા લાગી હતા- રહ્યું છે કે કોઈ પાર્ટીના ઈશારે સંકલન સમિતિ કામ કરી રહી છે, એના સંમેલનો ભરાઈ રહ્યા છે, ત્યાં પાર્ટીના નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે. પદ્મિનીબા હવે શું કરશો? તમે કહેતા હતા કે આપણે એમના રૂપાલા સંમેલનમાં ને જવાબ પાર્ટીના આપ નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે. સરદારસિંહ આવું છું આપની પાસે. પદ્મિનીબા હવે શું કરશો કે રૂપાલાને જવાબ આપવા માટે તમે કહેતા હતા કે આપણે મતદાનથી જવાબ આપીશું, હવે તો ઇન્ડી ગઠબંધન પણ આ નીકળ્યું, ક્યાં જવાબ આપવા જશો તમે? જી ના, મેં કોઈ દિવસ એવું કીધું જ નથી કે મતદાનથી. જે રાજકારણ આવ્યું એટલે હું ત્યાં ખસી ગઈ હતી કે સ્વાભિમાનની લડાઈમાં સામાજિક જ હોવું જોઈએ. રાજકારણ તો સંકલન સમિતિ લઈ આવ્યું છે, ધીમું 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 કરી નાખ્યું રાજકારણ અને મુદ્દો આખો ડાયવર્ટ કરી નાખ્યો. તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે અત્યારે ક્યાં છુપાઈ ગયા છો? વારંવાર હું પૂછું છું કે ભાઈ ત્રણેય જે મોટા ભાઈ આપણે કીધું સરદારસિંહભાઈ વાઘેલાએ, એ સત્ય જ છે કે વિરોધ ત્રણેયનો થવો જોઈએ, બરાબર? રાહુલ ગાંધીજીએ બફાટ કરી છે, ઉમેશભાઈએ જે બફાટ કરી છે, શું યોગ્ય છે? આપણે ગમે એના વિશે બોલતા હોય, રજવાડા વિશે કેમ બોલી જાય છે આ લોકો? બરાબર છીએ તો આખું બધું આપણા ક્ષત્રિય સમાજ, આપણે બધા એક છીએ, તો એક થઈને જવાબ દઈએ અને બધાનો જવાબ દેવો પડે, બરાબર? રૂપાલાભાઈએ 3 વખત માફી માંગી છે, તો રાહુલ ગાંધીજીને માફી માંગવી પડે, ઉમેશભાઈને પણ માફી માંગવી પડે, શું કામ નહીં? એ સંકલન સમિતિને હું જવાબ પૂછવા માંગુ છું. અને હવે આપ કહી રહ્યા છો કે હવે શું કરશું, તો ના 100% અમે કરશું, શું કામ નહીં? પણ આ સંકલન સમિતિ જે ઝંડો લે છે, તો ઝંડો લ્યો નહીં, એ પહેલાં 100 વખત વિચારજો કે સમાજને આપ ગુમરાહ કરી રહ્યા છો, નહીં કે સમાજને આપ લોકો સાચી દિશા બતાવી રહ્યા છો. સૌ પોતપોતાના રોટલા શેકવા બેઠા છો કે શું છે? આમાં સ્વાભિમાનની લડાઈ અમને દેખાઈ નથી રહી. બેનું દીકરીઓની સ્વાભિમાનની લડાઈમાં હાસ્યપાત્ર બનાવી નાખ્યો છે. સ્ટેજ ઉપર પૂંજ્યા ઢોલ વગાડો, અશ્વ ઘોડા દોડાનો રન કરો, 6 રન મારવાના, 100 રન મારવાના. આ તમારા સંમેલન છે? આ તમારા ભાષણો છે? આ તમારી મહારેલીઓ છે? અમે બધું કર્યું જ છે, મહારેલી કર્યું છે, બધું કર્યું છે. મહાસંમેલનો અમે રાજકોટમાં મોટામાં મોટું મહાસંમેલન થયું હતું, બરાબર? પણ એનું કોઈક જગ્યાએ નિવેડો ન આવ્યો અને ક્યાંથી ક્યાં રાજકારણ આવી ગયું. અમારા બેનું દીકરીઓની સ્વાભિમાનની લડાઈ ઉપર આખું માથું પાણી ફેરવી નાખ્યું આ લોકોએ, સંકલન સમિતિએ. હવે જવાબ હું માંગુ છું સંકલન સમિતિ પાસે. બિલકુલ, ચલો સંકલન સમિતિ પાસે જવાબ માંગી રહ્યા છે, પણ આ તમામની વચ્ચે સરદારસિંહ આપની આંગળી દેખાય છે, ફરી આવીશ, પણ બઝર વાગ્યું ક્ષત્રિય સમાજના અપમાન મુદ્દે. કેસરી દેવસિંહ ઝાલાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાનો જે બફાટ છે એ ક્ષત્રિય સમાજને નીચા દેખાડવાનો પ્રયત્ન છે. કેસરી દેવસિંહે કહ્યું કે તેઓના નિવેદનને વખોડી કાઢીએ છીએ, બંને લોકો સમાજની માફી માગે તેવી અપીલ છે, બંને વ્યક્તિ પાર્ટીની લાઈન પ્રમાણે ચાલે છે તેની સ્પષ્ટતા કરે. શું કહ્યું કેસરી દેવસિંહ ઝાલાએ એ પણ પહેલા આપણે સાંભળી લઈએ. આપ બધાના ધ્યાન ઉપર છે. રાજા રજવાડાઓને ઉપર ટિપ્પણી કરવી, આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છીએ અને આવનારા સમયના અંદર આ બંને જણાઓ સમાજની માફી માગે એવી અમારી અપીલ છે અને આવનારા સમયના અંદર આવા કોઈ પણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઈન પ્રમાણે આ બે વ્યક્તિઓ ચાલે છે કે કેમ. બિલકુલ, તો કેસરી દેવસિંહ ઝાલાએ પણ સ્પષ્ટતા કરી. સરદારસિંહ આપણી પાસે સમયનો અભાવ છે, બધા મહેમાનો પાસે 1 મિનિટ આવીશ, આપ પોતાની પ્રતિક્રિયા આપશો. બોલો સરદારસિંહ, શું કહેતા હતા? હું મારી પ્રતિક્રિયા આપું છું આપને જી. કે જો પુરુષોત્તમ રૂપાલા માફી માંગી શકતા હોય ને જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમ કહેતા હોય કે હું પુરુષોત્તમ રૂપાલા નથી, બરોબર, તો પછી કેને શું સમજવાનું? એમ જેને નિવેદન આપ્યા દરેકને માફી માંગવી જોઈએ સમાજની. ચલો, જેને નિવેદન આપ્યા એને માફી જેને માંગવી નિવેદનો જોઈએ. આપ્યા એ સમાજની માફી માંગે. ચલો, જેને નિવેદન આપ્યા એને માફી માંગવી જોઈએ. સરદારસિંહનો મત આપણે લઈ લીધો. નરેન્દ્રસિંહ, આપનો મત. ત્રણેય જે નિવેદન આપ્યા છે એ હવે અત્યારે ટૂંકમાં એમ કહીએ તો સત્તાના નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે પોતાની જાતને રાજા સમજવા માંડ્યા છે. બિલકુલ. અને રાજા સમજીને એ એવા સ્ટેટમેન્ટ કરી રહ્યા છે. એટલે પુરુષોત્તમ રૂપાલાજીએ તો માફી માંગી અને પાછા આ ઉમેશ મકવાણા તો એવું કહે છે કે હું ઇતિહાસમાં તમને બતાવી શકું છું. ઇતિહાસમાં બતાવો ને. અમને પણ ચેલેન્જ કરી છે, અમારી સામે પણ તેઓ કોર્ટમાં જવા માંગે છે કે ગુજરાત ફર્સ્ટની સામે હું. હા, તો હું બી એડવોકેટ છું, મારી સામે બી જાય, હું ચેલેન્જ કરું છું. જયદેવસિંહ, બિલકુલ 3 નિવેદનને અચૂક વખોડવા જોઈએ, પણ હું કહીશ કે જે રીતે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ આવ્યું અને વડાપ્રધાનશ્રીએ જે
તત્પરતાથી સ્ટેટમેન્ટ પર પ્રતિક્રિયા આપી, તો હજી સુધી રૂપાલાને લઈને કેમ પ્રતિક્રિયા નથી આપી? તો અને ત્યારબાદ જે રાજ્યસભાના સાંસદ છે કેસરી દેવસિંહજી ઝાલા, તો તેમણે જેવી ત્વરિત પત્રકાર પરિષદ બોલાવી, તો રૂપાલાજીનું જે નિવેદન આવ્યું ત્યારે પછી ત્વરિત કેમ પત્રકાર પરિષદ ન બોલાવી? તો આ બધું એક જે વસ્તુ થઈ રહી છે તે પ્રોપર નથી થઈ રહી, અને આગામી 7મી તારીખે જે ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને જે ક્ષત્રિય આંદોલન છે તેને દબાવવા માટેના પ્રયત્નો છે. પણ હું કહીશ કે ક્ષત્રિય સમાજ ખૂબ જ સંગઠિત છે. રાહુલ ગાંધીના અને ઉમેશ મકવાણાના નિવેદનને યોગ્ય માનો છો? બિલકુલ અયોગ્ય માને. તો મેં વારંવાર 4થી 5મી વાર આ કાર્યક્રમમાં હું બોલી ચૂક્યો કે 3 નિવેદનો વખોડવા લાયક છે, પણ પુરુષોત્તમભાઈ રૂપાલાનું નિવેદન અને જુનાગઢ ભાજપના પ્રમુખનું જે નિવેદન છે તે નારી અસ્મિતા ઉપર છે, અને બાકીના જે નિવેદન છે તેમાં ખાલી ક્ષત્રિય સમાજ અને મહારાજાને લઈને છે. તો જે પ્રાયોરિટી છે તે સમગ્ર નારી સમાજનું અપમાન કર્યું તેના ઉપર હોવી જોઈએ. પદ્મિની બા, આપની પ્રતિક્રિયા? જી, આ તો આમાં એવું છે કે અત્યારે બધાને સ્વાભિમાની લડત યાદ આવી. આ 15 દિવસ પહેલા શરૂઆત તો અમે કરી હતી, ત્યારે આ સંકલન સમિતિ હતી ક્યાં? બરાબર છે. તો હવે બધા સ્વાભિમાની લડાઈ કરી પોતપોતાના રાજકારણ લઈ આવ્યા. તો રાજકારણ લઈ આવવાની જરૂર શું હતી? અને આપણે જવાબ દેવો જ તો રૂપાલાભાઈને ફોર્મ ભરવા શું કામ આપ્યું? એવું સંકલન સમિતિને પ્રશ્ન કરું છું. તો રાજકારણ શું કામ આવ્યું આમાં રાજકારણ હોવું જ ન જોઈએ ને, અને 3ને સરખો જવાબ આપવો જોઈએ. શું કામ આપણે આ બેને માફ કરી દઈએ? જો સંકલન સમિતિ એમ કે છે એટલે માફ કરો તો બધાને માફ કરી દો. ક્ષત્રિય સમાજ માફી નથી આપતો તો 3માંથી એકેયને પણ માફી ના આપો. 3ના જે નિવેદનો છે એ ક્ષત્રિય સમાજને શોભે એવા નિવેદનો નથી. પદ્મિની બા, જયદેવસિંહ, નરેન્દ્રસિંહ, સરદારસિંહ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આશા એ જ રાખીએ કે રાજનેતાઓ એ ક્યારેય પણ કોઈ સમાજોના અપમાન ના કરે. ચૂંટણી એ ચૂંટણીની જગ્યાએ હોય છે, મત એ મતની જગ્યાએ હોય છે, પરંતુ રાજા રજવાડા કે કોઈ સમાજના અપમાન કરીને અન્ય સમાજના મત મેળવવાની જે ઘેલસા રાજકીય પક્ષોમાં ઊભી થઈ છે, જે એક સમાજને અન્ય સમાજ સામે કરી દેવાની જે નીતિનો ઉપયોગ થઈ રહ્યો છે, આ નીતિ કદી પણ શોભનીય નથી. કારણ કે ચૂંટણી 5 વર્ષે એક વખત આવે છે, પરંતુ ગામડાઓમાં દરેક સમાજ એ હંમેશા સાથે રહે છે. પરંતુ જે ઉમેશ મકવાણાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈને એમને એવું કીધું હતું કે અડધો ઇન્ટરવ્યૂ બતાવ્યો છે, કાપીને વાતો બતાવી છે, 9 વાગે આખો ઇન્ટરવ્યૂ બતાવીશું. ને એમને જે ગુજરાત ફર્સ્ટને ચેલેન્જ આપી છે કે ગુજરાત ફર્સ્ટ એની સામે હું લડાઈ લડવાનો છું. ઉમેશભાઈ, અમે પત્રકાર છીએ, આપ નેતા છો, તમે તમારી વાત મૂકો, અમે અમારી વાત મૂકીશું. તમે બોલ્યા છે અને અમે બતાવ્યું છે. પરસોત્તમ રૂપાલા બોલ્યા હતા તો એને પણ બતાવ્યું, રાહુલ ગાંધી બોલ્યા તો એને પણ બતાવ્યું, અને આપ બોલ્યા છો તો એ નિવેદનને પણ અમે બતાવ્યું છે. 9 વાગે ઇન્ટરવ્યૂ પણ આપ જોવાનું ચૂકતા નહીં. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.